માતરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી હાલ ખૂબ ચર્ચામાં છે અને અત્યારે એ પોતાની જ સરકારના જે મંત્રીઓ છે અને ભૂપેન્દ્ર પટેલ છે એમને પણ કહી રહ્યા છે, સાથે હર્ષ સંઘવીને પણ ટકોર કરી રહ્યા છે કે દેશી દારૂના જે અડ્ડાઓ ચાલી રહ્યા છે તેમના ઉપર રેડ કરવામાં આવે અને જો પછી કાર્યવાહી નહીં થઈ તો હું જનતા રેડ કરીશ। પરંતુ જ્યારે આ બધી જ વાત સામે આવી એટલે ક્યાંક જે ભાજપ છે તેમણે તમામ હોદ્દા ઉપરથી કેસરીસિંહને સસ્પેન્ડ કરી દીધા અને તમામ પદ એમની પાસેથી છીનવી લીધા। પરંતુ હવે ફરી એક વખત આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે અને કેસરીસિંહ સોલંકીને હવે ઓફર કરવામાં આવ્યું છે કે ફરી એક વખત તમે આમ આદમી પાર્ટીમાં આવી જાઓ। હવે કોણે આ ઓફર કરી છે અને શું ખરેખર કેસરીસિંહ ફરી એક વખત આપમાં જોડાશે તેમને સવાલ થઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। માતરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અવારનવાર ચર્ચામાં આવ્યા છે અને ખાસ કરીને આ વખતે જ્યારે ભાજપે તેમની સામે કાર્યવાહી કરી છે તો પછી ભાજપની સામે પણ તેમણે બાહ્યો ચડાવી લીધી છે અને કહી દીધું છે કે હવે હું કાર્યવાહી કરવાના મૂડમાં છું। અને ખાસ કરીને જ્યારે લોકોને પોલીસ હેરાન કરી રહી છે ત્યારે હર્ષ સંઘવીને પણ સવાલ કરવામાં આવ્યા છે કે ક્યાં છે તમારી એ પોલીસ કે જે સામાન્ય જનતાને પરેશાન કરે છે અને જે દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તો બુટલેગરો ઉપર કાર્યવાહી નથી કરતી। કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં અહીંયા દારૂ ખુલ્લેઆમ વેચવામાં આવે છે અને હવે આ જ બાબતે આમ આદમી પાર્ટીના જે યુવા નેતા છે બ્રિજરાજ સોલંકી તેમણે હવે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને સાથે જ આ તમામ બાબતે પણ ચર્ચા કરી છે। અને જ્યારે તેઓ કલેક્ટરને મળીને આવ્યા અને પછી તેમણે જ્યારે કેસરીસિંહ સોલંકીને ફરી એક વખત ઓફર કરી નાખી છે કે આવો તમે સાથે અને આપણે પછી સાથે મળી અને પછી બધી જગ્યા ઉપર જનતા રેડ કરી અને જે ગુજરાતની અંદર દારૂબંધી છે તેમને એક વખત સાર્થક કરીએ કે દારૂ હવે ક્યાંય વેચાતો નથી। એટલે હવે કેસરીસિંહ સોલંકીને પણ હવે ક્યાંક ઓફર કરી દેવામાં આવી છે। સૌથી પહેલા તો બ્રિજરાજ સોલંકીને સાંભળીએ કે એવો આવેદનપત્ર આપવા માટે ગયા હતા અને પછી કેસરીસિંહ સોલંકી માટે તેમણે શું કહ્યું છે। दारू, देसी दारू के जो अड्डे हैं वो दिन प्रतिदिन बढ़ते जा रहे हैं। अच्छा, नशीले जो पदार्थ है, एमडी ड्रग्स हो गया, हीरोइन हो गया, चरस गांजा हो गया, उनसे हजारों लाखों परिवार है वो बर्बाद होते जा रहे हैं। एंड द ओनली पीपल हु इज बीन टारगेटेड इज द ओबीसी, एससी, एसटी, माइनॉरिटी, आदिवासी समाज। तो हम ये आपको निवेदन करने आए हैं कि सबको सब पता है, पुलिस को भी पता है, प्रशासन को भी पता है, सबको पता है कि जिस तरह से भावनगर के अंदर हत्याएं हो रही है, रेप्स हो रहे हैं, एक्सीडेंट्स के मामले में जो सामान्य लोग हैं वो मर रहे हैं, उनके खिलाफ में एक बड़ी झुंबेश चलनी चाहिए। और आम आदमी पार्टी का एक एक सिपाही, एक एक कार्यकर्ता सर, हम जनता रेड तक करने के लिए तैयार है, पुलिस को साथ सहकार देने के लिए भी तैयार है। अगर पुलिस काम नहीं कर पा रही है तो हमारा एक एक सिपाही काम करने के लिए तैयार है। तो सर दिस इज द रिक्वेस्ट कि जल्द से जल्द ये हो सके। सर यूथ की भी समस्या है, मैं आपको बता दूं, आपको भी पता होगा कि ऑल ओवर इंडिया में 1 घंटे में 2 यूथ आत्महत्या कर रहे हैं सर, बिकॉज ऑफ दिस साइबर क्राइम, गेमिंग, बिकॉज ऑफ दिस ड्रग्स, अल्कोहल। तो सर ये बहुत बड़ा इश्यू है, आप ऊपर तक पहुंचाइए। और मेरी आपसे ये भी निवेदन है कि ये भारतीय जनता पार्टी के लोग भी, हम देखते हैं न्यूज़पेपर्स में, मीडिया में, कि वो भी शामिल होते हैं। हजारों करोड़ के ड्रग्स अदानी पोर्ट से आते हैं, पता नहीं क्या होता है उसके बाद, कोई चार्जशीट नहीं बनती है, कोई रेड नहीं होती है, किसी को कस्टडी में नहीं लिया जाता है। तो ये सब ड्रग्स जा कहां रहा है? ये सब ड्रग्स वहां से लेकर भावनगर में आता है और भावनगर के युवाओं को बर्बाद करता है सर। तो मैं आपसे रिक्वेस्ट करना चाहूंगा और हमारे सर पदाधिकारी भी आपसे बात करना चाहेंगे। सर इसमें ऐसा है कि कई सालों से हम देख रहे हैं, हम સાહેબ ઘણા વર્ષોથી અમે જોઈએ છે ભાવનગરની અંદર, ખાસ કરીને અમે ઘણા સમયથી જાહેર જીવનમાં છીએ। સાહેબ ભાવનગર જિલ્લાની હું વાત કરું તો ભાવનગર પ્રજા વાત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ ભૂમિ છે સાહેબ। શાંતિપ્રિય નગરી છે, કલાપ્રિય નગરી છે સાહેબ, આ સંસ્કારી નગરી છે। આ નગરીની અંદર સાહેબ ખુલ્લે આમ બે રોકટોક દારૂના અડ્ડાઓ ચાલે છે સાહેબ। પોલીસને ખબર ન હોય તો અમે એડ્રેસ આપીએ। આજે આ તમામ લોકોને ખબર છે કે દારૂ ક્યાં મળે છે, ક્યાં વેચાય છે, ક્યારે મળે છે, આ તમામ લોકોને ખબર છે, મને પણ ખબર છે। તો પોલીસની ડ્યુટી છે સાહેબ, આ જવાબદારી કોની છે? દારૂ બંધ કરવાની। ગુજરાતની અંદર દારૂ ઉપર પ્રતિબંધ છે સાહેબ। સાહેબ દારૂના લીધે પછાત અને ગરીબ પરિવારના લોકો, ગરીબ અને જે મજૂરી કરે છે,
આ પરિવારના લોકો જેનામાં જાગૃતતા નથી, આવા લોકો આ દારૂનો નશો કરીને, કેમિકલ યુક્ત દારૂનો નશો કરીને સાહેબ હજારોની સંખ્યામાં સાહેબ મોતને ભેટે છે, અને એ પણ યુવા અવસ્થામાં. નવા લગ્ન થયા હોય, 2-5 વર્ષમાં આવા વ્યસનો કરી અને એ મૃત્યુ પામે. પરિણામે નાની ઉંમરમાં બહેનો વિધવા બને છે સાહેબ, એના બાળકો છે અનાથ બને છે, અને એ લોકો ધણી ધોરી વગરના છે. સાહેબ, મારે તો આપના માધ્યમથી સરકારને, ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે તમે આ ગરીબ કલ્યાણ મેળા છે અને ગરીબ લોકોની જે સહાયની યોજનાઓ છે એની કાંઈ જરૂર નથી. આ બધું તમે બંધ કરી દો. આ બધા ફતવા નાટક બધા બંધ કરી અને ગરીબ માણસો માટે માત્ર ને માત્ર સાહેબ ગુજરાતની અંદરથી જે પ્રતિબંધિત વસ્તુ છે, જે નશો છે, વ્યસનો છે, દારૂ છે, અત્યારે તો સાહેબ નવા સિરપ બહાર પડ્યા છે. આ સિરપને લીધે પણ હજારો યુવાનો મૃત્યુ પામે છે. તો સાહેબ, મારે સરકારને એ કહેવું છે કે આવી યોજનાઓની અને ગરીબ કલ્યાણ મેળાની બિલકુલ જરૂર નથી. આ બધું એક માર્કેટિંગ છે સાહેબ. ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થામાં ભાગરૂપે દારૂ ઉપર પ્રતિબંધ છે. દારૂ વેચનારને સજા 10 વર્ષની સજાની જોગવાઈ છે. દારૂ પીનારને 5 વર્ષની સજાની જોગવાઈ છે. દારૂ સપ્લાય કરનારને સજા છે. દારૂ બનાવનારને સજાની જોગવાઈ છે. પણ આ માત્ર ને માત્ર સાહેબ કાગળ ઉપર અને હોર્ડિંગ્સોમાં માત્ર ને માત્ર આ સરકાર માર્કેટિંગ કરવા માટે જ એનો ઉપયોગ કરે છે. પરંતુ બિલકુલ આ ભાવનગર જિલ્લાની, આમ તો ગુજરાતની આ મોટી સમસ્યા છે, પણ ભાવનગરની હું ખૂબ નજીકથી આ વસ્તુને જાણું છું સાહેબ. આ કેમિકલ યુક્ત દારૂ પીને 5 જ વર્ષમાં આજ ગુજરાતની અંદર વર્ષના 50,000 યુવાનો સાહેબ, 50,000 યુવાનો આ કેમિકલ નકલી દારૂ પી અને મૃત્યુ પામે છે. આપણી ભાવનગર જિલ્લાની પોલીસ અધિકારીઓ આ દારૂ બંધ કરાવવામાં અને આને જડબે સલાક આનો નામશેષ કરવામાં સદંતર આપણી પોલીસ નિષ્ફળ ગઈ છે સાહેબ. હું દાવા સાથે કહું છું. અને આવનારા દિવસોમાં સાહેબ, છેલ્લા 8 દિવસનું અમે અલ્ટિમેટમ આપ્યું છે. જો ભાવનગર શહેર અને જિલ્લાની અંદર આ દારૂ બંધ નહીં થાય તો અમે લોકો જાતે જઈ અને દારૂ બંધ કરાવી, દારૂ ઉપર રેડ કરી અને અમે સાબિત કરી દેશું કે 2000 કે જેટલી પોલીસ હોય, આ પોલીસનું જે કામ છે એમાં એ નિષ્ફળ ગઈ છે અને આ કામ અમારે આમ જનતાએ કરવું પડે છે સાહેબ. આ ખૂબ દુઃખની બાબત છે. કરોડો રૂપિયા સરકાર પોલીસ પાછળ ખર્ચો કરે છે સાહેબ. બીજી વાત, દિન પ્રતિદિન ભાવનગરની અંદર તમે જોવો છો કે કાયદો અને વ્યવસ્થા બિલકુલ કથળી ગઈ છે સાહેબ. અઠવાડિયામાં 1-2 હત્યાઓ, અઠવાડિયામાં 1-2 પોલીસ અધિકારીઓના પરિવારની હત્યા થાય છે. શાસક પક્ષના જે નેતાઓ છે એના પરિવારમાં જઈને ગુંડાઓ એના પરિવારને મારે છે. આવા અનેક બનાવો આપણી સામે નજર સામે આવે છે સાહેબ. શું કરે છે પોલીસ? કાયદો અને વ્યવસ્થાની વાત કરે છે. હવે નાના જે વાહનો લઈને જે મજૂરી કરતા હોય સાહેબ, જે કડિયા કામ કરતા હોય, હીરા ઘસતા હોય, હીરાના કારીગર હોય, આવા લોકોને રોડ ઉપર ઉભા રાખીને એની ઉપર 2,000-3,000 રૂપિયા વાહનો ડિટેન કરીને એના વાહનો પૂરી દેવામાં આવે છે. ત્યાં પોલીસ બહાદુરી બતાવે છે. અને સાહેબ, આ જે કરવાનું છે, બુટલેગરો જે છે એને નાખવાના છે, એને નામશેષ કરવાના છે, જડબે સલાક આ દારૂ બંધ કરાવવાનો છે. એમાં કઈ કરી નથી શકતા સાહેબ. એનું કારણ શું છે? આ જવાબદારી કોની છે? એક ફેરી એમ કહી દો પ્રશાસન કે આ પોલીસની જવાબદારી નથી, પ્રશાસનની જવાબદારી નથી, તો અમે એ જવાબદારી ઉપાડી લઈએ. અમે તમને સાહેબ ગેરંટી આપીએ કે 6 મહિનાની અંદર અમે અમારી રીતે ભાવનગરની અંદરથી જડબે સલાક દારૂ બંધ કરાવી દઈએ. તો સાહેબ, આ એક અમારી સમસ્યા છે અને આ ગંભીરતાથી આપ લઈ અને ખરેખર સાહેબ, આજે કેટલી વિધવાઓ છે, એના દીકરાઓ દારૂ પીને મરી ગયા છે. આ એક માનવતાની પણ વાત છે. આ સંવેદના હોવી જોઈએ. એકલું રાજકારણ નથી કરવાનું સાહેબ, એકલા પૈસા નથી કમાવાના. બુટલેગરોની સાથે સાંઠગાંઠ કરીને તમે પૈસા કમાઈ શકશો, તમે બંગલા બનાવી શકશો. એની સામે કરોડો લોકોના પરિવાર ઉજળી જાય છે, એના માળા વિકાઈ જાય છે. મા બાપ છે એ પુત્ર વગરના થઈ જાય છે, નોંધારા બની જાય છે. બાળકો છે એ પિતા વગરના થઈ જાય છે, નોંધારા બની જાય છે. પત્ની છે એ વિધવા બની જાય છે સાહેબ. એ ક્યારેય તમે આવો, આપ સાહેબ મારી સાથે આવો, હું તમને સાહેબ 2000 એવી લેડી બતાવું. એ એમ કહેશે, જાહેરમાં એવું કહેશે કે મારો દીકરો, મારો પતિ, મારો ભાઈ દેશી દારૂ પીને મરી ગયો, અમે કાંઈ ના કરી શક્યા.
તો સાહેબ ગુજરાતની અંદર પ્રતિબંધ છે, તો પ્રતિબંધ છે એને તો તમે ફોલો કરો. મોટી મોટી વાતો કરો છો, મોટા મોટા તમે વિકાસની વાતો કરો છો, વિકાસ નથી કરો, વિકાસ નથી જોતો. જે લોકો સિનિયર સિટીઝનના હારે હોય એના યુવાન દીકરાઓ દારૂ પી પીને મરી જાય એને તમે કીડા મકોડાની જેમ નજરની સામે મરતા જોવો છો. એ તમારે ચલાવી લેવું છે. समझ गए कोई बात नहीं, आपकी बात है ना, पहुंचाड़िए लाओ आवेदन पत्र आपको। આવી જાઓ, ઓલી બાજુ આવી જાઓ. આજરોજ ભાવનગર શહેર સંગઠન આમ આદમી પાર્ટી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાવનગર કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ કે જે રીતના ભાવનગર શહેરની અંદર દિન પ્રતિદિન જે દારૂના અડ્ડાઓ છે વધી રહ્યા છે, ડ્રગ્સ હોય, હિરોઈન હોય, ચરસ હોય, ગાંજો હોય, આ બધાનું વેચાણ, નશીલા પદાર્થોનું વેચાણ દિન પ્રતિદિન ભાવનગર શહેરની અંદર વધી રહ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન હત્યાના મામલાઓ હોય કે પછી રેપના મામલાઓ હોય, યુવાનોની આત્મહત્યાના મામલાઓ હોય, એક્સિડન્ટના મામલાઓ હોય, અવારનવાર હજારો કરોડો પરિવારો દારૂના કારણે, ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહ્યા છે. નાના નાના બાળકો અનાર્થ બની રહ્યા છે, મહિલાઓ વિધવા બની રહી છે. ત્યારે ભાવનગર કલેક્ટર સાહેબને આમ આદમી પાર્ટીની ચીમકી છે, રજૂઆત છે અને અલ્ટિમેટમ છે કે જો આવનારા એક અઠવાડિયાની અંદર ભાવનગર શહેરની અંદર અને જિલ્લાની અંદર દેશી દારૂના અડ્ડાઓ હોય કે ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ હોય આ બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન તમામે તમામ ભાવનગરની અંદર જનતા રેડ કરશે અને ઉજાગર કરશે. અને જે રીતના આપણે સમાચારોમાં જોઈ રહ્યા છીએ કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મળતિયાઓ દારૂનો ધંધો કરી રહ્યા છે, વેપાર કરી રહ્યા છે, જુગારનો ધંધો અને વેપાર કરી રહ્યા છે, એને ઉપર પણ અમે હલ્લાબોલ કરવાના છીએ. આ રજૂઆત અને આવેદન અમે આજે ભાવનગર કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છીએ. અને હમણાં જ આપણે જોયું કે જે રીતના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. કારણ મતલબ એટલું જ હતું કે એમણે પાર્ટીની સામે રજૂઆત કરી કે જે રીતના ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, એમના વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, એ જનતા રેડ કરવા જઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમને સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે હું કેસરીસિંહ સોલંકીને કહેવા માંગીશ કે આવો એક કટ્ટર ઈમાનદાર પાર્ટી સાથે જોડાઓ, એક કટ્ટર દેશભક્તિને માનવાવાળી પાર્ટી સાથે જોડાઓ. આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂનો નિસ્ત નાબૂદ કરીએ, જનતા રેડ કરીને જે ગાંધીનું અને સરદારનું ગુજરાત છે એમાંથી જળમૂળમાંથી દારૂને હટાવીએ. હું આ તકે કેસરી શ્રી સોલંકી સાહેબને વિનંતી કરવા માંગુ છું કે આવો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લ્યો અને આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂને નિસ્ત નાબૂદ કરીએ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.